દેવા ગુર્જર ડોનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કહેવાય છે કે સમય આવતા જ દરેક વ્યક્તિમાં પાપનો ઘડો છલકાય છે. તમે જીવનમાં ગમે તે સદફાર કર્યો હોય તેનું ફળ ભગવાન તમને આપીને જ રહે છે, તે યોગ્ય સમયે મળી જ જાય છે. બસ એવી જ રીતે તમે જે ખરાબ કામ કરો છો તેનું પરિણામ પણ તમારે જ આ ભવમાં ભોગવવું પડે છે. આજે અમે તમને એક એવા વ્યક્તિની વાત કરવા જઈ રહ્યા છીએ જેણે પોતાનું જીવનકાળમાં અનેક ગુન્હાઓ પણ કર્યા છે અને આખરે શું બન્યું છે આખી ઘટના, જેના મૃત્યુ પણ બીજાના હાથ દ્વારા જ થયું છે. ચાલો અમે આપને જણાવી જ દઈએ આ ઘટનાની સંપૂર્ણ માહિતી. હાલમાં જ મીડિયા રિપોર્ટ દ્વારા જાણવા મળ્યું છે કે બે પત્ની ધરાવતો નામચીન ડોન દેવાની હત્યા કરી દેવામાં આવી છે. રાજસ્થાનના કોટા શહેરનો કુખ્યાત ગુંડો અને હિસ્ટ્રી શીટર દેવા સલૂન અને તેના સાથીઓ પર 15 થી 20 લોકોએ લોખંડના પાઇપ, દંડા અને અન્ય હથિયારોથી હુમલો મચાવી દીધો હતો અને તે બેહોશ ન થયો ત્યાં સુધી માર્યો છે અને 3 થી 4 વાર ફાયર પણ કરવામાં આવ્યું છે. આ ઘટના બાદ પોલીસ હોસ્પિટલમાં લઈ ગઈ અને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી, પરંતુ મિત્રો એમ કહેવાય મૃત્યુ થયું છે. કહેવાય છે કે જ્યારે મોત નજીક હોય છે ત્યારે કોઈ બચાવી શકતું નથી. સારવાર દરમિયાન તેનું નિધન થયું છે. શરીરની અંદર 3 ગોળીઓ મારવામાં આવી હતી. આ ઘટના બાદ પોલીસ અધિકારીઓ તરફથી કોઈ પણ પ્રતિક્રિયા સામે આવી નથી. આના નવા સમાચાર માટે મિત્રો આ ચેનલ પરથી તમને મળતા રહેશે. જરૂરથી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી નાખજો. આમ કહેવાય હત્યા કરી અને આરોપીઓ ફરાર થઈ ગયા છે. જ્યાં સુધી 2 થી 3 આરોપીઓની ધરપકડ કરાઈ છે. પરિવારોનું કહેવું છે કે જ્યાં સુધી આરોપીની ધરપકડ નહીં થાય ત્યાં સુધી મૃતદેહ નહીં ઉઠાવાશે. આવી રીતે મિત્રો એમ કહેવાય કેટલાક સમાચાર સામે આવ્યા છે. આને લઈને વધુ સમાચાર તમને આ ચેનલ પર મળતા રહેશે, તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. ધન્યવાદ.